નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં છો ને? આશા રાખું છું બધા મજામાં જ હશો. આજે આપણે અભ્યાસ કરીશું. અભ્યાસ તો નહીં કરવાનો, મતલબ આપણે વૈદિક કાળના પ્રશ્નોત્તરી લઈશું. બરાબર છે મિત્રો. સૌથી પહેલાં આપણી ચેનલને જે કોઈ મિત્રોએ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા આજુબાજુ મિત્રો હોય એમને શેર કરો, એમના જોડે ભાઈ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરાવો અને ચેનલમાં સબસ્ક્રાઈબર વધારો, સપોર્ટ કરો મિત્રો. ચાલો આપણે શરૂઆત કરીએ પ્રશ્નોની. પ્રશ્ન નંબર 1 છે, ઋગ્વેદ વિશે નીચે આપેલા વિધાનમાંથી ખોટું વિધાન કયું છે તે શોધો. ઓપ્શન એ છે કુલ 10 પ્રકરણો કે મંડલોમાં વહેંચાયો છે. ઓપ્શન બી 1028 જેટલા સૂક્તો આવેલા છે. ઓપ્શન સી ઋગ્વેદની રચના ઈસવીસન પૂર્વે 1200ની આસપાસ થઈ હોવાનું મનાય છે. ઓપ્શન ડી ગદ્યમાં રચાયેલ ઋગ્વેદ ગ્રંથમાંથી વેદકાલીન ભારતની વિભિન્ન પરિસ્થિતિનું ચિત્રણ થયેલું છે. આમાંથી મિત્રો જે ખોટું વિધાન છે તે શોધવાનું છે. બરાબર છે. અહીંયા તમારો સાચો જવાબ આવે છે, એટલે કે ખોટું વિધાન છે ઓપ્શન ડી ગદ્યમાં રચાયેલા ઋગ્વેદ ગ્રંથમાંથી વેદકાલીન ભારતની વિભિન્ન પરિસ્થિતિનું ચિત્રણ થયેલું છે. અહીંયા ગદ્ય ન આવે, પદ્યમાં રચાયેલ ઋગ્વેદ ગ્રંથમાં વેદકાલીન ભારતની વિભિન્ન પરિસ્થિતિનું ચિત્રણ થયેલું છે. બાકી ઓપ્શન એમાં જે 10 પ્રકરણો અથવા કે મંડલોમાં વહેંચાયેલો છે તે બી સાચું છે. ઓપ્શન બીમાં 1028 જેટલા સૂક્તો છે એ પણ સાચું છે. ઋગ્વેદની રચના ઈસવીસન પૂર્વે 1200માં થઈ હતી. પ્રશ્ન નંબર 2, વૈદિક ઇતિહાસ જાણવાનો સૌથી મહત્વપૂર્ણ સ્ત્રોત ક્યાંથી મળે છે? એટલે કે વૈદિક ઇતિહાસ જાણવા માટેનો મહત્વપૂર્ણ સ્ત્રોત કયો છે? ઓપ્શન એ અથર્વવેદ, ઓપ્શન બી સામવેદ, ઓપ્શન સી યજુર્વેદ, ઓપ્શન ડી ઋગ્વેદ. અહીંયા તમારો સાચો જવાબ આવે છે ઓપ્શન ડી ઋગ્વેદ. એ ઋગ્વેદમાંથી વૈદિક ઇતિહાસ આપણને જાણવા મળે છે. પ્રશ્ન નંબર 3, આર્ય વિશે યોગ્ય વિધાન પસંદ કરો. ઓપ્શન એ ઈસવીસન પૂર્વે 4000ની આસપાસ દક્ષિણ રશિયાના યુરેશિયા અને સ્ટેપિઝના મેદાનમાં વસતા હતા. ઈસવીસન પૂર્વે 1500ની આસપાસ હિન્દુકુશ પર્વતમાળાના ખૈબર ઘાટના માર્ગેથી તેમણે ભારતમાં પ્રવેશ કર્યો. ઓપ્શન સી ઘોડા અને ગાય તેમના મહત્વપૂર્ણ સાંસ્કૃતિક અંગો હતા. ઓપ્શન ડી આપેલ તમામ સાચા છે. મિત્રો અહીંયા તમારે યોગ્ય વિધાન પસંદ કરવાનું છે. તો ચાલો, તમારો સાચો જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ સાચા છે. આર્ય છે ને દક્ષિણ રશિયાના યુરેશિયાના સ્ટેપિજ મેદાનમાં રહેતા હતા અને 1500ની આસપાસ હિન્દુસ પર્વતમાળાના ખૈબર ઘાટમાંથી તેઓ ભારતમાં પ્રવેશ કર્યો હતો અને ઘોડા તેમજ ગાય તેમના મહત્વપૂર્ણ સાંસ્કૃતિક અંગો છે. પ્રશ્ન નંબર 4, ઋગ્વેદમાં દર્શાવવામાં આવેલ વૈદિક આર્ય ભારતના કયા પ્રદેશમાં રહેતા હતા? એટલે તે ભારતમાં આવ્યા પછી કયા પ્રદેશમાં રહેતા હતા? ઓપ્શન એ ગંગાના મેદાની પ્રદેશમાં, ઓપ્શન બી સપ્ત સિંધુના પ્રદેશમાં, ઓપ્શન સી ફક્ત એક, ઓપ્શન ડી એ અને બી બંને. અહીંયા મિત્રો આર્યો ભારતમાં આવીને ક્યાં વસવાટ કર્યો તેના વિશે પૂછવામાં આવ્યું છે. તો તમારો સાચો જવાબ આવે છે ઓપ્શન બી સપ્ત સિંધુનો પ્રદેશ. પ્રશ્ન નંબર 5, ઋગ્વેદમાં આર્ય સમાજ રચના કઈ હતી? એટલે ઋગ્વેદમાં આર્ય સમાજની સમાજ રચના કઈ હતી? ઓપ્શન એ માતૃપ્રધાન, ઓપ્શન બી પિતૃપ્રધાન, ઓપ્શન સી ફક્ત એ, ઓપ્શન ડી એ અને બી બંને. વંશ પરંપરાગત કઈ રીતના હતી? અહીંયા તમારો સાચો જવાબ આવશે ઓપ્શન બી પિતૃપ્રધાન. મિત્રો જે કોઈ સબસ્ક્રાઈબ નહીં કરતા એ પ્લીઝ સબસ્ક્રાઈબ કરો.
પ્રશ્ન નંબર 6, નીચે આપેલા જોડકા યોગ્ય રીતે જોડમાં જોડો. અહીંયા અ અને બ બે વિભાગ આપ્યા છે, તો યોગ્ય રીતે જે જોડકા જેનામાં બે બંધ બેસતા હોય એ રીતે ગોઠવવાના છે. તમને આવડતા હોય તો મિત્રો કોમેન્ટ કરો. ચાલો તો આપણે આનો જવાબ શું આવે છે તે જોઈએ. ઓપ્શન સી આવશે એ ડી બી સી, સી બી ને ડી એ. આ બાજુ આપેલો છે એ બ્રાહ્મણ વર્ણ, તે ધર્મ, શિક્ષણ અને કર્મકાંડ સંબંધિત હતા. ક્ષત્રિય વર્ણ વહીવટીતંત્ર અને રાજ્ય વ્યવસ્થા સાથે સંકળાયેલા હતા. સીમાં વૈષ્ણવ કૃષિ, વેપાર, વાણિજ્ય અને પશુપાલન સાથે સંકળાયેલા હતા. અને ડીમાં શૂદ્ર વર્ણ જે કારીગરોની શ્રેણીમાં આવતા હતા. એટલે કે એનું ડી સાથે, બીનું સી સાથે, સીનું બી સાથે અને ડીનું એ સાથે એ રીતે જોડકા જોડાશે. પ્રશ્ન નંબર 7, લોખંડની શોધ કયા કાળમાં થઈ હોવાનું મનાય છે? ઓપ્શન એ ઋગ્વેદકાલીન, ઓપ્શન બી ઉત્તરવેદકાલીન, ઓપ્શન સી અનુવેદ કાળમાં, ઓપ્શન ડી મધ્યકાલીન યુગમાં. અહીંયા તમારો સાચો જવાબ આવશે ઓપ્શન સી અનુવેદ કાળમાં. અનુવેદ કાળમાં લોખંડની શોધ થઈ હતી. પ્રશ્ન નંબર 8, આર્યોનું મૂળ વતન કયું હોવાનું મનાય છે? હમણાં આગળ આવી ગયો છે પ્રશ્ન, જવાબમાં જ હતો, પરિવાર આવ્યો. ઓપ્શન એ યુરેશિયા, ઓપ્શન બી મધ્ય એશિયા, ઓપ્શન સી ઈરાન, ઓપ્શન ડી ભારત. અહીંયા સાચો જવાબ આવે છે ઓપ્શન એ યુરેશિયા. પ્રશ્ન નંબર 9, કયા વેદમાં આર્ય અને અનાર્ય સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે? એટલે આર્ય અને અનાર્ય સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે. ઓપ્શન એ ઋગ્વેદ, ઓપ્શન બી સામવેદ, ઓપ્શન સી યજુર્વેદ, ઓપ્શન ડી અથર્વવેદ. અહીંયા તમારો સાચો જવાબ આવશે ઓપ્શન ડી અથર્વવેદ. અથર્વવેદમાં સમન્વય જોવા મળે છે આર્ય અને અનાર્ય. પ્રશ્ન નંબર 10, ઋગ્વેદમાં દર્શાવેલ સપ્તસિંધુ પ્રદેશ વર્તમાન ભારતનો કયા પ્રદેશ હોવાનું સવિશેષ સંભવ છે? ઓપ્શન એ પશ્ચિમ બંગાળ, ઓપ્શન બી બિહાર, ઓપ્શન સી પંજાબ, ઓપ્શન ડી આંધ્રપ્રદેશ. સપ્તસિંધુ જે વર્તમાન ભારતમાં ક્યાં આવેલું છે? હાલમાં તો આપણો જવાબ આવશે ઓપ્શન સી પંજાબ. પંજાબની આસપાસનો વિસ્તાર છે. સપ્તસિંધુ એટલે કે જે 7 નદીનો સંગમ થાય છે તે વિસ્તારનો પ્રદેશ. લોખંડની શોધના કારણે શેમાં પરિવર્તન આવ્યું? લોખંડની શોધ થઈ તો તેના કારણે શેમાં પરિવર્તન આવ્યું? ઓપ્શન એ અર્થવ્યવસ્થા, ઓપ્શન બી સમાજ વ્યવસ્થા, ઓપ્શન સી રાજ્ય વ્યવસ્થા, ઓપ્શન ડી આપેલ તમામ સાચા. અહીંયા તમારો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી તમામ સાચા. લોખંડની શોધ થવાથી અર્થવ્યવસ્થામાં બી પરિવર્તન આવ્યું, સમાજ વ્યવસ્થામાં બી અને રાજ્ય વ્યવસ્થામાં. લોખંડની શોધ થવાથી ખેતી, કૃષિ ક્ષેત્રે, પછી સમાજ વ્યવસ્થામાં બધી રીતે પરિવર્તન આવ્યું. થેન્ક યુ. ફોલો મી ઇન્સ્ટાગ્રામ GBSE પ્રિપેરેશન 09. મિત્રો આપણી ચેનલને જે કોઈએ સબસ્ક્રાઈબ હજી સુધી ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તમને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થશે. હું દરરોજના નવા આવી રીતના વિડીયો બનાવીશ 10-15 પ્રશ્નોના, જે તમને રોજિંદા કામ લાગશે. કોઈ બી GPSC એક્ઝામમાં પણ તમને મદદરૂપ થશે. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.
જેથી કરીને સૌથી પહેલાં વિડીયો તમારા સુધી પહોંચી જશે.